નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું. તો સજ્જનો, માર્કેટની હાલત દિન પ્રતિદિન કથળતી જાય છે. માર્કેટ સતત ડાઉન જઈ રહ્યું છે અને એફઆઈઆઈ સતત વેચવાલી કરી રહ્યા છે. કોઈ પણ સપોર્ટને માર્કેટ લાઇટલી જ લઈ લે છે. સમય એવો આવી ગયો છે માર્કેટ માટે કે લોકો ગમે તેમ બોલી શકે છે હવે માર્કેટ વિશે. અને હવે તો અનુમાન, અંદાજો અને ભવિષ્ય પણ ભાખવા લાગ્યા છે લોકો. ચોરે ને ચૌટે સૌ ચિંતા કરે છે કે રોકાણકારોનું થશે શું. પરંતુ સજ્જનો, જે રોકાણકારો પેશન રાખી અને માર્કેટ સાથે જોડાયેલા રહે છે તેઓ તો રોકાણકાર જ રહેશે, અને જેઓ નુકસાની બુક કરશે તેઓને નુકસાન થશે. કારણ કે રોકાણકાર તો પોતાના ટાર્ગેટ સુધી ઊભો રહી શકે છે. તેઓ કાંઈ ઓપ્શન બાયર નથી કે ડીકે લાગવું પડે અને પ્રીમિયમ ઝીરો થઈ જાય. અને આનાથી વધારે વિકટ પરિસ્થિતિ માર્કેટે જોયેલી છે વીતેલા સમયમાં. કોવિડ કાળમાં તો દુનિયા આખી થંભી ગઈ હતી, છતાં પણ તે સમયની મંથલી કેન્ડલ જોઈએ તો 3 કેન્ડલ રેડ બન્યા પછી 4થી કેન્ડલ ત્યારે પણ ગ્રીન બની હતી. અને એટલે તો વિજય કાળિયા જેવા મોટા ઇન્વેસ્ટર લોંગ ટર્મના ગીત ગાય છે એક સિંગર બનીને. આગળની ચર્ચા કરીએ તો સજ્જનો, એક સમય હતો જ્યારે સરકારી કંપનીઓ ડચકા ખાતી હતી અને ડચકા ખાતી ચાલતી હતી, અને કોઈ કંપનીની હાલત તો બદતર પણ થઈ જતી હતી. હિન્દુસ્તાન મશીન ટૂલ્સ એક તેનું ઉદાહરણ છે. પરંતુ હવે સમયમાં ફેરફાર આવ્યો છે અને સરકારની પણ વિચારધારામાં લાંબા સમયે તો પરિવર્તન આવે જ. એવી જ એક સરકારની કંપનીનું રિઝલ્ટ આવ્યું છે, અને રિઝલ્ટ શાનદાર આવ્યું છે, બહેતરીન આવ્યું છે. નફો સારો દેખાડ્યો છે કંપનીએ. કંપનીનું નામ છે નેશનલ એલ્યુમિનિયમ લિમિટેડ. જો કે સ્ટોક આજે 4.5% ડાઉન ગયો છે, પરંતુ ડાઉન જવાનું કારણ જરા જુદું છે. અમેરિકાની ટ્રમ્પ સરકારે સ્ટીલ, એલ્યુમિનિયમ વગેરે ઉપર ગેરવાજબી કહી શકાય તેવી રીતે ટેરિફની જે જાહેરાત કરી છે તે કારણ છે. હવે આ કંપનીના આવેલા રિઝલ્ટને જો આપણે આંકડામાં જોઈએ તો ડિસેમ્બર 23 ક્વાર્ટરમાં જે સેલ્સ 3,348 કરોડ હતું તે ત્યાંથી વધીને 4,662 કરોડ થયું છે. અને નેટ પ્રોફિટ 488 કરોડથી વધીને 1,583 કરોડ થયો છે, જે 3 મહિના પહેલા 1,062 કરોડ હતો. આ 200%થી પણ વધારે પ્રોફિટનો જમ્પ છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 10% છે અને TTM 152% છે. સેલ્સ ગ્રોથ CAGR છેલ્લા 3 વર્ષનો 14% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 23%થી વધીને 50% થયો છે. કંપની ઉપર બોરોવિંગ 91 કરોડ છે, તો સામે રિઝર્વ કંપની પાસે 14,938 કરોડનું છે. માર્કેટ કેપ 33,785 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 183 રૂપિયા છે. પી રેશિયો 8.56 એટલે કે 8.5% છે. ROCE 17% છે. ROE 12.60% એટલે કે 12.5% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જો જોઈએ તો પ્રમોટરનું હોલ્ડિંગ 51.28% છે, અને પ્રમોટર પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા એટલે કે ભારત સરકારની આ કંપની છે. FII 14.13% છે. DII 18% છે, અને પબ્લિકનું હોલ્ડિંગ 16.60% છે. આ એક સારા ફંડામેન્ટલ વાળી અને પ્રોફિટેબલ કંપની છે. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી કરું છું. નમસ્કાર.